દ્વારકાના 21 જેટલા નિર્જન ટાપુઓ પર તંત્રએ લગાવી રોક। 21 નિર્જન ટાપુ પર લોકોની અવરજવર પર રોક લગાવવામાં આવી છે। દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું। કુલ 24 ટાપુમાંથી ફક્ત 2 ટાપુ પર જ માનવ વસાહત છે। દેશની સુરક્ષાની દ્રષ્ટિએ આવા ટાપુ પર જવા તંત્રએ રોક લગાવી છે। સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું। તારીખ 25 જાન્યુઆરી 2026 થી 25 માર્ચ 2026 સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। 26મી જાન્યુઆરીનો પર્વ સામે આવી રહ્યો છે, તેને જોતા જે આ ટાપુઓ છે જે નિર્જન છે અને અવાવરું છે તેવા ટાપુઓ પર માનવની અવરજવર પર રોક લગાવી દેવામાં આવી છે। સુરક્ષાને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। 2 મહિના સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, 25 જાન્યુઆરીથી 25 માર્ચ સુધી। આ ઉપરાંત સુરક્ષાની દ્રષ્ટિએ વધુ ચાકચોબંધ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। જે ટાપુઓ છે 24 ટાપુમાંથી ફક્ત 2 ટાપુ પર જ માનવ વસાહત છે તો ત્યાં અવરજવર ચાલુ રહેશે, પરંતુ બાકીના જે 22 ટાપુ છે તેના પર તંત્રએ અવરજવર પર રોક લગાવી દીધી છે।